જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને અત્યારમાં કિશુની જોન લઈ જઈ રહ્યા છે. જો આ બાજુ મહેન્દ્રસિંહની વનના હા, જો આ બાજુ થાર શણગારી દીધી. આ જાય થાર જો પાર્લરમાં બહુ ગરમી પડતી હતી એટલે જો આપણો કુલર લાવી દીધું મોટું જમ્બો. હવા ખાવા માટે સ્પેશિયલ કુલર લાવી દીધું. જેમ કે આ બાજુ મોરે ફ્રીજ છે, આ બાજુ બે, આ બાજુ બે, 4 ફ્રીજ છે. 4 ફ્રીજના કારણે ગરમી બહુ લાગતી હતી એટલે એક કુલર હોય લાવી, એક કુલર પાર્લરમાં લાવી. એટલે મસ્ત ભાઈ ઠંડો વાયરો ફેંકર કુલર. કેમ કે ગરમી મિત્રો ભયાનક પડે તો પાર્લરમાં ગોઠવ્યું કુલર. બતાવું જો પાર્લરમાં કુલર લાવ્યું. આજે કુલર પાર્લરમાં કમ્પ્લેટ હમણાં વાત થયા કે માણસ કોઈથી બેઠો હોય અને આ બાજુ પાણીની બોટલો ભરાઈ જઈ. જુઓ એવું કુલિંગ નતું થતું એમ ને? બળી નતું જો ગેસ નતો. ગેસ થઈ ગઈ એ તો પેલા કીધું હતું કે ગેરંટી થઈ જાય લેતા, પણ આપણે ન થઈ જાય. 1200 ભાડું કરશો, 2000 રૂપિયા ભાડું થઈ જાય. સમજ્યા? તાત્કાલિક કોમ ના થઈ. હા, તો પાર્લરમાં પણ ઠંડક રહે. જો મળીએ પછી. તો મિત્રો જો આપણે કાચી કેરીઓ લાવ્યા હતા. જો આ બધી કાચી કેરીઓ ગોઠવી જોઈ લો આ રીતના. ચોની છે એ તો તમને બ્લોગ જોઈને ખબર પડી ગઈ છે. અને એમાં એ ભાઈએ એક ટેકનિક આલી હતી કે ઘેર લઈ જઈને કોથળો પાથરવાનો. કોથળો પાથરી દીધો કે રીતના કેરીઓ ભી કરી દેવાની અને એના ઉપર પછી આ ડુંગળી મિલ દેવાની. ડુંગળી મિલી અને પેપર મૂકી દેવાનું. એટલે ભાઈ એમ કહેતો હતો કે કેરીઓ પાછી જાય જોઈએ, કોઈ દાડું આ ટેકનિક કરેલી નહીં. અને બ્લોગ પણ આપણે ખાસા સમય પછી ચાલુ કર્યો. અમુક કટ ખાસા દાડાના લીધેલા છે, પણ અમુક દાડાથી બ્લોગ નહીં આવતો. લગભગ 7-8 દિવસ થઈ ગયા છે. હવે આ બ્લોગમાં તો આપણે આ નહીં બતાવી છીએ, પણ ગમે નેક્સ્ટ બ્લોગની અંદર આપણે બતાવી દઉં કેરીઓ પાચી કે નહીં પાચી. જો અખતરો તો કરીએ છીએ. જોઈ લો કમ્પ્લેટ ગોઠવી દીધી ને લાવી ડુંગળી મૂકી દઈએ. કેરીઓ પાકી કે નહીં પાકતી એ તો ખબર નહીં, પણ હવે સમયે ખબર પડશે. ડુંગળી મીઠી જોઈ લો કમ્પ્લેટ ગોઠવી દઈ. હવે ડુંગળી અને કેરીનો શીખે ચો મેળ આવે છે ખબર નહીં. ખાવ કાચી કેરીઓ જોઈ લો, કાચી ઠીલ્લો. આ તો ઇન્સ્ટામાં વિડીયો રમતો હોય છે. આપણે ખતરો કર્યો. મળીએ પછી. તો જો કમ્પ્લેટ ટોચી દીધી છે. 2-3 દિવસ થાય તાણે આપણે બતાવશું. આ બાજુ બા અને મેહુલસિંહ અમારા આવી જાય. કેટલા દાડે ભેગા થયા? 15 દાડા ચોય થયા હોય ને? મહેમાન છે જો અમારે મેહુલસિંહ. ખાસા હું પોતે જ તને 7 દિવસે તો 7 નહીં 8 દિવસે જ કમ્પ્લીટ તને ભેગો થયો. 8 દિવસ 12 જવાનથી 2 દાડા પહેલા ભેગા થયા કે હું નહીં જવાની. મળી આ તો બ્લોગ અપલોડ કરી જ દેવાનો, જે જેટલા મિનિટનો થાય એટલા મિનિટનો હાથો. ચમકા તો 8-9 દિવસ થઈ જાય. મળીએ પછી. તો મિત્રો આપણે આ આપણી અટીકા લેવા માટે
ટીકા આવી રહી ટીકા આપણું પાર્લર પાવાભાઈ બંધ લઈ ગયો તો હળદાન લઈ બાબુભાઈ ગયા શું કહો બાબુભાઈ શાંતિ આવી જા આવી મળીએ ભાઈ. તો મિત્રો જો આ બીજા દિવસનો નાઇટનો કટ છે 11:20 છે અને આજે છે શનિવારની નાઇટ. જે આગળ તમે બ્લોગની અંદર જોયું એ શુક્રવારના નાઇટનો કટ લીધેલો હતો અને આજે શનિવારની નાઇટ છે. તો આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ કરી દીધું હોય ને આપણી ચેનલમાં પણ વિડીયો ચાલુ કરી દીધા છે. રાજા બહુચર અને 500 પાટણ અને દરેક ચાહક મિત્રોએ સારો એવો સપોર્ટ પણ આપ્યો એ બદલ દિલથી દરેક ચાહક મિત્રોનો આભાર. તમે જો સાથને સહકાર આપ્યો હોય એવો ને એવો આપતા રહેજો. અને અત્યારે જો આપણે આપણા ઓરિજિનલ લુકમાં જે કોમેડી વિડીયોમાં આપણું પાત્ર છે લાલબા એમાં આવી જશે ને અત્યારે પણ શૂટિંગ ચાલુ કરી દીધું હોય. તો તમે જુઓ આગળ સાથને સહકાર આપ્યો તો એવો ને એવો સાથને સહકાર આપતા રહેજો. તો અત્યારે પણ કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ કર્યું. કાલે થાય રવિવાર એટલે મતલબ થાય કાલ એકમ એટલે આપણે જવાનું રણુજા. એટલે આજ નાઇટમાં વિડીયો બનાવશું. કાલ રણુજા જાહું. હમણાં 3-4 દિવસથી હળંગ ઉજાગરા ચાલુ છે અને હાલ કોમેડી વિડીયોનું પણ શૂટિંગ ચાલુ છે. જોઈ લો આ બાજુ કોણ લઈને આવી શકે એક્ટિવા માહી આવ્યો એક્ટિવા લઈને રણુજા આવવાનું કાલ. હવે ઈચ્છો તારો કોઈ ફિલ્મનું શૂટિંગ હા પણ હવે એક ગાડી ની કરાય એક પણ નહીં. તારા વાઘુબાની ગાડીમાં ટિકિટ બુક છે. વાઘુબાન ગાડી માં ગણો 11 વાગે આવી જજે બરોબર. વાઘુબાન ગાડી તમે 4 જણા હો. કોણ એ તો ખબર નહીં એટલે જીતો હશે તું હશે ચલુભાને બધા હશે. ચાલો બા મળીએ પછી ઓના જોડે વાત કરીએ. તો મિત્રો અમે આવી ગયા છે મોમાના મંદિરે. જો મોમાની ધજા લહેરાઈ રહી છે. વાયરો જોરદાર છે. આ બાજુ છે તળાવ. સમય બતાવી દીધો 2 અને 18 થઈ છે. આ છે બોકડો. તો મિત્રો મોમાના મંદિરે અમારા શૂટિંગ છે. આ બાજુનું 1-2 કટ છે. એટલે મંદિરે આવીને બેસીએ ને મિત્રો એટલે કોઈક અલગ જ અનુભૂતિ થાય. મનને શાંતિ મળે. વાયરો જોરદાર આવી ગયો. ખતરનાક વાયરો આવે જો એમ થાય છે કે આ ઓટલા ઉપર સૂઈ જઈએ. બાજુમાં તળાવ મસ્ત ઊંઘ આવે એટલે મસ્ત કોઈ મિત્રો ઊંઘ કાઢી રહ્યા છે. મસ્ત કોઈ વાયરો આવે. તો મિત્રો હવે શૂટિંગ પતાવી ક્યારે આ જોઈ લો એક્ઝેક્ટ 3 વાગી જાય. ટાઈમ કેટલો થઈ જાય શૂટિંગમાં કેમ કે બધા વિડીયોના કટ અલગ અલગ લેવાના હોય એટલે. તો મિત્રો ફાઇનલી આ બ્લોગ હવે આટલો પૂરો કરશું જેમ કે ઘણા બધા દિવસના થોડા કટ લીધેલા હતા એટલે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ.